પાટણ શહેરમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પારેવા, શીડિયા, આનંદ સરોવર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. વાહન ચાલકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. પાટણ શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે વહેલી સવારથી અત્યાર સુધી એટલે કે 3 કલાકની અંદર 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ હવે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કહી શકાય કે સમગ્ર પાટણ તાલુકાની અંદર અત્યારે વહેલી સવારથી જ ઝરમર વરસાદ ક્યાંક તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારો હોય, પારેવા સર્કલ હોય, ચિંડિયા દરવાજા હોય, આનંદ સરોવર વિસ્તારો હોય, પદ્મનાથ વિસ્તારો હોય, આ જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કહી શકાય કે સમગ્ર પાટણ તાલુકાની અંદર અત્યારે વરસાદ ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે ને જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ રહી છે. અને બીજી બાજુ જે રીતે કાગડોળે વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે જે રીતે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન વરસાદ વરસી રહ્યો છે. કારણ કે ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અને બીજી બાજુ પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ. પાટણ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે. પાણી ભરાતા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. વારંવાર અંડરપાસમાં પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાટણ શહેરમાં વહેલી સવારથી અત્યાર સુધી જે રીતે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની પાછળ મારા દ્રશ્યો બતાવવા માંગીશ કે પ્રથમ જે રેલવે ગરનાળું છે ત્યાં આગળ હજુ માત્ર 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ જે પ્રથમ રેલવે ગરનાળું અત્યારે પાણીથી તરબોળ થઈ ચૂક્યું છે. અહીંથી આવેલું જે માર્કેટ યાર્ડ છે, એસપી કચેરી સહિતની જે કચેરીઓ આવી છે ત્યાં આગળ જે લોકો પોતાના કામ અર્થે આવતા હોય છે આ નાળુની અંદર પાણી ભરાઈ જવાના કારણે આ નાળું અત્યારે બંધ થઈ ચૂક્યું છે. એટલે કહી શકાય કે લોકોને અહીંથી 4 થી 5 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. એટલે કહી શકાય કે સામાન્ય વરસાદ વરસે છે અને વરસાદ વરસવાની સાથે જ આ જે પાટણ શહેરનું જે હાડ સમાન પ્રથમ રેલવે ગરનાળું છે તે પાણીની અંદર ગરકાવ થઈ જાય છે અને લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. સામાન્ય વરસાદની અંદર આ સ્થિતિ છે. હજુ શું પણ આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કહી શકાય કે જો ભારે વરસાદ વરસે તો સમગ્ર પાટણ જે જિલ્લાનું જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ શકે છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ. બનાસકાંઠામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. ડીસામાં રસ્તા પર વહ્યું નદીની જેમ પાણી. ચોતરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે. શેરપુરા, યાવરપુરા સહિતના અનેક ગામડાઓમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તા પરથી પાણી ખેતરોમાં જતા ખેડૂતોને પણ નુકસાન થયું છે. તો ડીસા તાલુકાના ગામડાઓમાં ખેતરો બેટમાં ફેરવાયા છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. લાખણીથી ગોળા જતો રોડ પાણીમાં ગરકાવ થયો છે. ત્યાં આવેલી ગેડા જતા રોડ પર આવેલી તમામ દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. દુકાનોમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને લીધે વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાણીના નિકાલ માટે વેપારીઓની તંત્રને અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નથી આવતું. વેપારીઓ હેરાન પરેશાન બન્યા છે. કારણ કે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિમાંથી વેપારીઓ પસાર થતા હોય છે અને આના જ કારણે તેમના વેપાર ધંધા પર પણ અસર પહોંચે છે. બનાસકાંઠાના ધાનેરા ડીસા હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તામાં પાણી ભરાતા કેટલાક વાહનો બંધ પડ્યા છે તો કેટલાક
વાહન ચાલકો ત્યાં અટવાઈ ગયા છે. ઝેરડા અને ટેટોડા વચ્ચે વરસાદી પાણી ભરાતા રસ્તો બ્લોક થયો છે અને વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે. પાલનપુરમાં 2 ઇંચ વરસાદમાં જ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ટ્રેઝર સોસાયટીમાં મુખ્ય રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા અને સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા સ્કૂલે જતા બાળકો પણ અટવાયા છે. અનેક વાર રજૂઆત છતાં તંત્રએ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરી અને દર વર્ષે ચોમાસામાં આ સોસાયટીની નજીક આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. બનાસકાંઠામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પાલનપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને અહીંયા આપણે દ્રશ્યો બતાવીશ. અહીંયા બનાસ ડેરી રોડ ઉપર આવેલી છે આ સોસાયટીઓ, આ ટ્રેઝર સોસાયટી છે ને ટ્રેઝર સોસાયટીના દ્રશ્યો છે. આ મુખ્ય માર્ગ જે પોતાના મકાનો આગળનો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અહીંયા ઘૂંટણસમાં પાણી સોસાયટીમાં ઘૂસી ગયા છે, પરંતુ પાણી નિકાલ માટેનું કોઈ માર્ગ નથી. આપણે અહીંયા જે દ્રશ્યો બતાવીશ, અહીંયા તમામ જે રહીશો છે તેમનો આ મુખ્ય માર્ગ છે ને મુખ્ય માર્ગ જ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે પ્રકારે અત્યારે આ સમગ્ર જે દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે, અહીંયા મુખ્ય સોસાયટીનો માર્ગ છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ છે સોસાયટીની? અમારી સોસાયટીમાં 2 ઇંચ વરસાદ આવ્યો એટલે લગભગ ઢીંચણસમાં પાણી ભરાઈ જાય છે, બરાબર છે, અને પાણીનો નિકાલનો કોઈ રસ્તો જ નથી, બરાબર છે. નગરપાલિકાએ કોઈ ધ્યાન આપતી નથી. વારંવાર રજૂઆતો કરી, કલેક્ટર સાહેબને કરી છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરી છે, પછી એ સિવાય પ્રમુખશ્રીને કરી હતી, નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને પણ કરેલી છે રજૂઆત કે ભાઈ તમે અમારો સત્વરે પાણીનો નિકાલ કરો. ગઈ સાલ કરી હતી, પણ આખું 1 વર્ષ ઉપર નીકળી ગયું, છતાં પણ આ લોકોએ કશું જ કર્યું નથી, બરાબર છે. અને અત્યારે પાણીમાં ચાલવાની પોઝિશન, બાળકો તો સ્કૂલમાં જઈ શકતા જ નથી, દૂધવાળા પણ નથી આવતા, પણ જે સ્કૂલમાં વાન લેવા માટે છોકરાઓને આવે છે વાન પણ બંધ થઈ ગઈ. હવે 2 દિવસ સુધી તો કશું થવાનું નથી. 2 દિવસ તો લોકડાઉન જેવું થઈ પરિસ્થિતિ છે. ચોક્કસ તો લોકડાઉન જેવી પરિસ્થિતિ આ વરસાદમાં જોવા મળી રહી છે, કેમ કે અહીંયા સ્કૂલના બાળકો સ્કૂલ જઈ શકે તેમ નથી. કેમ અત્યારે દૂધ પણ લેવા જવું હોય તો પણ લોકો જઈ શકે તેમ નથી. અહીંયા એક બેન છે તેમની સાથે વાત કરીશું. અત્યારે જે પ્રમાણે આ સોસાયટીની પરિસ્થિતિ છે, 2 ઇંચ વરસાદમાં જ આ ઘૂંટણસમાં પાણી ભરાય છે. બેન, શું પરિસ્થિતિ છે? અમારી પરિસ્થિતિ બહુ પાણીના લીધે બહુ ખરાબ છે. અમે બહાર પણ નીકળી શકતા નથી અને ઘરની આગળ જ 7 નંબર અમારું મકાન છે, ઘરની આગળ જ પાણી બહુ ભરાઈ ગયું છે. બાળકો સ્કૂલ પણ નહીં જઈ શકતા અને ધંધા માટે પણ અમે નહીં જઈ શકતા. સામે અનમોલ વિલાસ સોસાયટી બને છે, એમણે પાણી અમારે ત્યાં જતું હતું પહેલા, પણ પાણીનો દિવાલ કરી નાખી એટલે પાણી પણ જઈ શકતું નથી અને પાણીનો કોઈ નિકાલ પણ નહીં. રજૂઆત કરી પણ પાણીનો કોઈ નિકાલ કરતા નથી. અમે બહુ પરેશાન છીએ, એટલે અમે વિનંતી કરીએ કે કોઈ પાણીનો કોઈ નિકાલ કરે. ચોક્કસ તો સ્થાનિક રહીશો પાણી નિકાલ માટેની અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ પાણી નિકાલ માટેનું હજુ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી અને આ જે સોસાયટીના મુખ્ય માર્ગો છે તે પાણીમાં ગરકાવ થયા છે. સામાન્ય વરસાદમાં જ પણ આ પાલનપુરમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. નગરપાલિકામાં અનેક વાર રજૂઆતો કરી ચૂક્યા છે સ્થાનિકો, લેકિન જે પ્રમાણે આ સોસાયટીના જે માહોલ જોવા મળી રહ્યો છે, જે પાણીમાં ગરકાવ રસ્તાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે સ્થાનિકો પરેશાન છે. સામાન્ય વરસાદમાં જ અત્યારે રહીશો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. બનાસકાંઠાના ડીસા તાલુકામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. સવારથી વરસેલા ગાજવીજ સાથે વરસેલા વરસાદે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ડીસાના કંસારી ગામે રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. રસ્તા પર પાણી ભરાતા એક ગામથી બીજા ગામનો સંપર્ક પણ તૂટ્યો છે, તો કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. તત્કાલીન પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.